દૂધસાગર ડેરી મતદારને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવશે। 7 તારીખે મતદાન બાદ મંડળી ઉપર મંત્રીને મતદાનનું નિશાન બતાવનાર પશુપાલકને પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવાશે। 7 તારીખના રોજ સવારના અને સાંજે બંને સમય માટે પ્રતિ લીટર ₹1 વધુ ચૂકવાશે। 10 લીટર દૂધ ભરાવનાર ગ્રાહકને 7 તારીખે મતદાન કરશે તો ₹20 વધુ મળશે। દૂધસાગર ડેરી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન 1500 મંડળીઓ ઉપર દૂધસાગર ડેરીએ શપથ લેવડાવ્યા છે। 5 લાખ પશુપાલકો પાસે મતદાન કરવાના શપથ લેવડાવ્યા। આજે દૂધસાગર ડેરીએ મતદાતા જાગૃત બને અને લોકશાહીના પર્વમાં દરેક મતદાતા પોતાનું મતદાન કરે એના માટે દૂધસાગર ડેરીએ એક સ્કીમ અમલમાં મૂકી છે। એના દ્વારા જે પણ અમારા પશુપાલક છે 5 લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે અને એ પશુપાલક મતદાન કર્યા પછી સાંજે મંડળીમાં દૂધ ભરાવા જાય ત્યારે અમારા દૂધ મંડળીના મંત્રીને એનું નિશાન બતાવશે મતદાન કર્યાનું, એટલે એ દિવસે એને જે દૂધ ભરાયું છે આખા દિવસમાં એ બધા જ દૂધ ઉપર પ્રતિ લીટર ₹1 ઇન્સેન્ટિવ આપવાનું નક્કી દૂધસાગર ડેરીએ કર્યું છે। આ સિવાય દૂધસાગર ડેરીએ છેલ્લા 15 દિવસથી અમારી 1500 મંડળી ઉપર બધા જ પશુપાલકોને ભેગા કરી અને મતદાન કરવા માટેના શપથ લેવડાવવાનું કામ પણ અમે કર્યું છે। સાથે સાથે પશુપાલક જ્યારે દૂધ ભરાવે ત્યારે એને સ્લીપ મળતી હોય છે, એ સ્લીપની અંદર એના દૂધનો ફેટ, દૂધની કિંમત એ લખીને આવતું હોય છે। એમાં નીચે અમે મતદાન માટે જાગૃત બની અને દરેક મતદાતા મતદાન કરે એ બાબતનો મેસેજ પણ છેલ્લા 15 દિવસથી ફરતો કર્યો છે। લગભગ અમારા 5 લાખ પશુપાલકો છે એટલે એવું કહી શકાય કે 25 લાખ લોકોને અસર થાય, કારણ કે એક પશુપાલકના ઘરમાં 4-5 લોકો હોય તો 5 ગુણ્યા 5 એ કરીએ તો 20 થી 25 લાખ લોકોને અસર થાય અને મહેસાણા, પાટણ અને અડધું ગાંધીનગર અઢી જિલ્લામાં ડેરી પથરાયેલી છે, આ બધી જ જગ્યાએ એની અસર થાય। જો દૂધ અમારું 30 લાખ લીટર આવે તો ₹30 લાખ ચૂકવવાના થાય, 28 લાખ આવે તો ₹28 લાખ ચૂકવવાના થાય, 2 ટાઈમના। એને નિશાન એક જ વખત બતાવવાનું છે, પણ સવારનું દૂધ ભરાયું છે એના અને સાંજના બંનેના પૈસા એને એ પ્રમાણે જમા મળશે। આજે દૂધસાગર ડેરીએ મતદાતા જાગૃત બને અને લોકશાહીના પર્વમાં દરેક મતદાતા પોતાનું મતદાન કરે એના માટે દૂધસાગર ડેરીએ એક સ્કીમ અમલમાં મૂકી છે। એના દ્વારા જે પણ અમારા પશુપાલક છે 5 લાખ પશુપાલકો ડેરી સાથે જોડાયેલા છે અને એ પશુપાલક મતદાન કર્યા પછી સાંજે મંડળીમાં દૂધ ભરાવા જાય ત્યારે અમારા દૂધ મંડળીના મંત્રીને એનું નિશાન બતાવશે મતદાન કર્યાનું। વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે। કોન્ટેક્ટ 97 252 061 23 24 26।